બ્રહ્માજીએ કહ્યું કે મુખની રચના માટે મેં ફરીથી ભગવાન શિવનું ધ્યાન કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ ત્રાંસા ચાલવાવાળા જીવોની રચના થઈ. આનાથી અસંતુષ્ટ થઈને મેં સતોગુણી દેવોની રચના કરી. તે પછી ભગવાન શિવના આદેશથી જુસ્સાથી પ્રભુત્વ ધરાવતી માનવ સૃષ્ટિની રચના કરી. આ રીતે તામસિક, ત્રૈર્યક, દેવતાઓ અને મનુષ્યોની રચના પછી મેં સર્ગની, સાધુ સંતની રચના કરવાનું વિચાર્યું. જ્યારે સર્ગની રચના કરવાનો વિચાર અસ્તિત્વમાં આવ્યો ત્યારે 3 સર્ગનો જન્મ થયો: મહાન સર્ગ, સૂક્ષ્મ ભૌતિક સર્ગ અને વૈચારિક સર્ગ. વૈચારિક સર્ગમાંથી 8 ગણું કુદરતી સર્જન ઊભું થયું. તેમના સ્વભાવમાં વિકૃતિ આવવાને કારણે અવર્ણનીય કુમાર સર્ગનો જન્મ થયો. આ પછી જ્યારે દ્વિજાતિકા સર્ગ અસ્તિત્વમાં આવી ત્યારે માનસપુત્ર સનકનો ઉદ્ભવ થયો. જ્યારે સનક વગેરેએ વૈરાગ્ય ભાવનાને લીધે બ્રહ્માંડની રચના કરવાના મારા આદેશનો અનાદર કર્યો, ત્યારે મારામાં એટલો ગુસ્સો અને ઉદાસી આવી કે મારી આંખોમાં આંસુ આવી ગયા, જેથી મેં માયાથી ભરેલ સૃષ્ટિનું સર્જન કરવાનો વિચાર છોડી દીધો. ત્યારે વિષ્ણુજી પ્રગટ થયા અને મને સાંત્વના આપી અને ભગવાન શિવનું ધ્યાન કરવા કહ્યું. મેં ભગવાન શિવનું ધ્યાન કર્યું અને મારા ધ્યાનથી પ્રસન્ન થઈને અર્ધનારીશ્વર તેજોમય નીલવર્ણ શિવ પ્રગટ થયા. મારી પ્રાર્થના સાંભળી તેમણે તેમના જેવા રુદ્રની રચના કરી. ત્યારબાદ મેં મારા હાથ જોડીને તેમને માયાથી બંધાયેલ સૃષ્ટિનું સર્જન કરવા વિનંતી કરી. મારી આ પ્રાર્થના પછી પણ ભગવાન શિવે સૃષ્ટિનું સર્જન પોતે ના કરવાની ઈચ્છા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે હું શરણાર્થીઓને જ્ઞાન આપનાર અને પીડિત લોકોનો ઉદ્ધારક છું. તેથી હું સુખ અને દુઃખની માયાથી બંધાયેલ સૃષ્ટિને બનાવીશ નહીં. માટે સૃષ્ટિની રચનાનો ભાર તેઓએ મને જ સોંપતા કહ્યું કે આ કામમાં તમને માયાની અડચણ નહીં આવે. ભગવાન શિવના અંતર્ધ્યાન થયા પછી મેં સૃષ્ટિનું સર્જનનું કાર્ય ચાલુ રાખ્યું. બ્રહ્માજીએ કહ્યું કે પંચભૂતોના પંચકરણ દ્વારા મેં પૃથ્વી, જળ, વાયુ, આકાશ, અગ્નિ, પર્વત, સમુદ્ર અને વૃક્ષો વગેરેની રચના કરી છે. આના પછી પણ હું અસંતુષ્ટ રહ્યો, જેથી મેં આદિશક્તિ અંબિકા સહિત ભગવાન શિવનું ધ્યાન કર્યું. પછી મને જે શક્તિ પ્રાપ્ત થઈ તેના દ્વારા મેં મારીચીને આંખોમાંથી, ભૃગુને હૃદયમાંથી, અંગિરાને મસ્તકમાંથી, કર્ણમાંથી પુલહ, ઉદાન વાયુમાંથી પુલસ્થ, સામના વાયુમાંથી વસિષ્ઠ, અપાન વાયુમાંથી ઋતુ, શ્રિતમાંથી અત્રિ, પ્રાણમાંથી દાત્રા. અને હે નારદ, મેં તમને અને કરદમને મારા પડહાયામાંથી બનાવ્યા. આ કાર્યની સાથે જ મેં મારા નિશ્ચયથી સાધનાના મૂળ ધર્મને જન્મ આપ્યો. અને મને આ કામથી ખૂબ જ સંતોષ થયો. આટલી બધી રચનાઓ પછી મેં મારી જાતને સ્ત્રી અને પુરુષમાં વહેંચી દીધી. આમાં મનુના રૂપમાં પુરુષ અને શત્રુપા રૂપમાં સ્ત્રીનું રૂપ ધારણ કર્યું. અને લગ્ન કરીને જાતીય સૃષ્ટિનું નિર્માણ કર્યું. મનુથી શત્રુપાએ 2 પુત્રો પ્રિયવ્રત અને ઉત્તાનપદ અને 3 પુત્રીઓ આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિને જન્મ આપ્યો. આકુતિને રુચિએ સ્વીકારી, દેવહૂતિને કર્દમે અને દક્ષ પ્રજાપતિએ પ્રસૂતિને સ્વીકારી. પછી આખી દુનિયા તેમના બાળકોથી ભરાઈ ગઈ. આકુતિએ દક્ષિણા અને યજ્ઞને જન્મ આપ્યો. પછી યજ્ઞે દક્ષિણાના 12 પુત્રોને જન્મ આપ્યો. દેવહૂતિએ પણ ઘણા બાળકોને જન્મ આપ્યો. દક્ષને ત્યાં 24 દીકરીઓનો જન્મ થયો. આમાં તેણે આ 13 પુત્રીઓ શ્રદ્ધા, લક્ષ્મી, ધૃતિ, તુષ્ટિ, પુષ્ટિ, મેધા, ક્રિયા, બુદ્ધિ, લજ્જા, વાયુ, શાંતિ, સિદ્ધિ અને કીર્તિ યમને આપી. અને બાકીની કીર્તિ, સ્મૃતિ, પ્રેમ, ક્ષમા, સંતાન, અનુરૂપતા, સ્વાહા અને સ્વધાને ક્રમમાં ભૃગુ, ભાવ, મારીચી, અંગિરા, પુલસ્ત્ય, ઋતુ, અત્રિ, વસિષ્ઠ વગેરેને આવી હતી. આ પછી ભગવાન શિવની કૃપાથી અમર્યાદિત સર્જનોનો ક્રમ શરૂ થયો, જેનાથી અસંખ્ય જાતિઓ જન્મી. આમાં બ્રાહ્મણ જાતિ શ્રેષ્ઠ છે.
બ્રહ્માજીએ નારદજીને કહ્યું, હે નારદ, હું તમને શિવનું સ્વરૂપ વધુ વિગતવાર સમજાવીશ. નિગુણ ભગવાન શિવનું ડાબું અંગ વિષ્ણુ છે. હું તેમનું નાભી અંગ છું અને તેમનું હૃદય રુદ્ર છે. આ ક્રમમાં 3 ગુણો છે: સત્વ, રજ અને તમ. દેવી આદિ શક્તિ અંબિકાની સતોગુણી માયા સતી, રજોગુણી માયા સરસ્વતી અને તમોગુણી માયા લક્ષ્મી છે. સતોગુણી માયાના લગ્ન સતીના રૂપમાં ભગવાન શિવ સાથે થાય છે. સતી પિતાના યજ્ઞમાં શિવનું અપમાન સહન ના કરી શક્યા, જેથી યજ્ઞની અગ્નિમાં પોતાના જીવનું બલિદાન આપ્યું. તે પછી દેવતાઓની પ્રાર્થના પર સતીનો હિમાલય સુતા તરીકે પુનર્જન્મ થયો અને તપસ્યા કરીને ભગવાન શિવને પ્રાપ્ત કર્યા. આ સાંભળીને નારદજીએ કહ્યું, હે પૂજ્ય પિતામહ, કૃપા કરીને મને ભગવાન શિવની કૈલાસની મુલાકાત અને તેમણે ત્યાં કરેલા મહત્વપૂર્ણ કાર્યો વિશે જણાવો. બ્રહ્માજીએ તેમણે કહ્યું, હે નારદ, એ જાણવા માટે હું તમને એક વાર્તા કહું છું. પ્રાચીન કાળમાં યજ્ઞદત્ત નામનો એક રાજપુરોહિત હતો, જે વેદ અને વેદાંગનો વિદ્વાન કંપિલ્ય શહેરમાં રહેતો હતો. તેની ખ્યાતિ સર્વત્ર ફેલાયેલી હતી. તેણે એક પુત્ર હતો જેનું નામ ગુણનિધિ હતું. બાળપણમાં ગુણનિધિ ખરાબ સંગતમાં પડી ગયો અને જુગાર રમવા લાગ્યો. તે ઘરની વસ્તુઓની ચોરી કરીને જુગારમાં હારવા લાગ્યો. ગુણનિધિની માતાને આની જાણ હોવા છતાં તેના ખરાબ ગુણો તેના પિતાથી છુપાવ્યા. સમય થયે ગુણનિધિના લગ્ન કરાવવામાં આવ્યા. લગ્ન પછી ગુણનિધિની માતાએ તેણે સમજાવ્યું કે તે હવે આ બધા દુષ્કર્મો છોડી તેના પિતાની જેમ પરંપરાગત કામ કરવાનું શરૂ કરે અને શિક્ષણ મેળવે. ગુણનિધિની માતાએ એમ પણ કહ્યું કે જો રાજાને તારા દુષ્કર્મની ખબર પડશે તો તેઓ તારા પિતાની આજીવિકા છીનવી લેશે અને તારા પિતા દુઃખી થશે. પરંતુ આ સમયે માતાની વિનંતીની ગુણનિધિ પર કોઈ અસર થઈ ન હતી. તે હવે વધુને વધુ ચોરીઓ કરવા લાગ્યો અને દારૂ પીવા લાગ્યો હતો. આ સાથે તે જુગારમાં હારી જવાથી ઘરના દાગીનાની ચોરી કરવા ઉપરાંત તેની માતા પાસેથી પણ આંચકી લેતો હતો. પુત્રના દુર્ગુણો છુપાવવાનું પરિણામ જોઈને માતાએ માથું પકડ્યું. પરંતુ તેમ છતાં તેણીએ તેના પિતાને કશું કહ્યું નહીં. સદભાગ્યે એક દિવસ યજ્ઞદત્તે એક જુગારીના હાથમાં તેની એક અમૂલ્ય વીંટી જોઈ, જેથી તેણે એ જુગારી પર ચોરીનો આરોપ લગાવ્યો. ચોરીનો આરોપ લાગતા જુગારીએ યજ્ઞદત્ત સામે ગુણનિધિનું આખું રહસ્ય જાહેર કર્યું. જ્યારે યજ્ઞદત્તે આ બધું સાંભળ્યું ત્યારે તે ગુસ્સે થયો અને સાથે જ તે પુત્રના કૃત્યથી શરમાઈ ગયો. તેણે પોતાની જાત પર ખૂબ ગુસ્સો આવ્યો. તે તેના ઘરે આવ્યો અને તેની પત્ની પાસે તે જ વીંટી માંગી. જ્યારે તેણે જોયું કે તેની પત્ની વીંટી ન આપવા માટે વિવિધ બહાના કરી રહી છે, ત્યારે તેણે તેણીને ઠપકો આપ્યો અને તેણીને ખૂબ ખરાબ રીતે અપમાન કર્યું. પણ પાછળથી યજ્ઞદત્તે તેના ભાગ્યને કોસવાનું શરૂ કર્યું. દુઃખથી દુઃખી થઈને વિલાપ કરતો યજ્ઞદત્ત બોલ્યો કે આવા પુત્ર કરતા તે પુત્રવિહીન રહ્યો હોત તો સારું. પિતાને અસહ્ય વિલાપ કરતા જોઈ ગુણનિધિને પણ શરમ આવી અને તેનું મન ચિંતાથી ભરાઈ ગયું. ગુણનિધિને એટલો અપરાધભાવ થયો કે તે ઘર છોડીને ચાલ્યો ગયો. ભૂખ અને તરસથી કંટાળીને તે હવે પસ્તાવો કરવા લાગ્યો. એક દિવસ ગરીબીથી પીડાતા ગુણનિધિએ ભગવાન શિવના કેટલાક ભક્તોને નજીકમાં આવેલ શિવાલયમાં જતા જોયા કે જેઓ શિવરાત્રિનું વ્રત કરી રહ્યા હતા. ગુણનિધિ પણ તેમની પાછળ ગયો. આગામી કથા સાંભળવા માટે ભાગ 10 જોવો. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.